આપનું સ્વાગત છે. આજે આપણે વ્યાવહારિક વ્યાકરણના પ્રકરણ 4નું એમ કે ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરી રહ્યા છીએ. નમસ્કાર. આપણો મુખ્ય હેતુ છે ગુજરાતી ભાષાના જે વ્યવહારુ પાસાઓ છે તેના મૂળભૂત તત્વોને એવી રીતે સમજવાનો કે જેથી ભાષાનો ઉપયોગ વધુ સ્પષ્ટ બને, સચોટ બને. અને અસરકારક પણ. હા, અસરકારક બને. જેઓ ગુજરાતી શીખી રહ્યા છે અથવા તો શીખવી રહ્યા છે એમના માટે આ ચર્ચા ખાસ કામ લાગી શકે છે. બિલકુલ. આપણે સંજ્ઞાથી શરૂ કરીશું, પછી વિશેષણ, વિભક્તિ, ક્રિયાપદ, કાળ, ક્રિયા વિશેષણ, એમ છેક વાક્યરચના, જોડણી અને વિરામચિહ્નો સુધી જઈશું. બધા મુખ્ય મુદ્દાઓને આવરી લઈશું. બરાબર. અને અહીંયા એ સમજવું જરૂરી છે કે ભાર ફક્ત નિયમો ગોખવા પર નથી, પણ ભાષા ખરેખર વપરાય છે કેવી રીતે એના પર છે. હા, વ્યવહારુ ઉપયોગ પર. સ્રોતની પ્રસ્તાવના પણ એ જ કહે છે કે વ્યાવહારિક વ્યાકરણનો ઉદ્દેશ ભાષા વાપરવાનું કૌશલ્ય વિકસાવવાનો છે, ખાલી વ્યાખ્યાઓ પૂછવાનો નહીં. એટલે આપણે પણ એ જ રીતે જોઈશું. દરેક ખ્યાલ, તેની વ્યાખ્યા, પ્રકારો, ઉદાહરણો, બધું જ. હા, જેથી ભાષાની વ્યવહારિક સમજ કેળવાય અને પેલી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ કામ લાગે. ત્યાં ચોકસાઈ બહુ મહત્વની હોય છે. ચોક્કસ. તો ચાલો શરૂઆત કરીએ પાયાના એકમથી. નામ એટલે કે સંજ્ઞા. સ્રોત પ્રમાણે કોઈ પણ વ્યક્તિ, વસ્તુ, ગુણ, ભાવ કે ક્રિયાનો નિર્દેશ કરતો શબ્દ જે વાક્યમાં કર્તા કે કર્મ તરીકે આવી શકે એ નામ. બરાબર. આપણે રોજબરોજ કેટલા બધા નામ વાપરીએ છીએ. વાતચીત કરવા, કોઈને ઓળખાવવા, એના વગર તો ચાલે જ નહીં. અને સ્રોતમાં તેના 6 મુખ્ય પ્રકારો આપ્યા છે. હા, આ 6 પ્રકારો સમજવા જરૂરી છે, કારણ કે તેનાથી શબ્દનું કાર્ય અને વાક્યમાં તેનું સ્થાન નક્કી થાય છે. ચાલો, એક પછી એક જોઈએ. જરૂર. પહેલો પ્રકાર. પહેલો છે વ્યક્તિવાચક સંજ્ઞા, એટલે કોઈ એક ચોક્કસ વ્યક્તિ, વસ્તુ કે સ્થળનું ખાસ નામ, એની પોતાની ઓળખ. જેમ કે સીતા, હિમાલય, ભારત. હા, ગુજરાત, નર્મદા, કોઈ પાળેલા પ્રાણીનું નામ પણ, જેમ કે મોતી. આ બધા વ્યક્તિવાચક. બીજો પ્રકાર. બીજો છે જાતિવાચક સંજ્ઞા. આ કોઈ ચોક્કસ એક નહીં, પણ આખા વર્ગ કે જાતિ માટે વપરાતું સામાન્ય નામ છે. જેમ કે બારી, ઝાડ, માણસ. બરાબર. નદી, પર્વત, આ બધા. એના અર્થને આપણે વિશેષણથી મર્યાદિત કરી શકીએ. જેમ કે લાકડાની બારી. બારી જાતિવાચક છે. ત્રીજો પ્રકાર છે દ્રવ્યવાચક. હા, દ્રવ્યવાચક સંજ્ઞા. એવા પદાર્થોના નામ જે સામાન્ય રીતે જથ્થામાં હોય, ગણી ન શકાય. જેમ કે પાણી, દૂધ, લોખંડ. માટી, સોનું, ઘઉં, આ બધા. અને એમાં એક ખાસ વાત યાદ રાખવા જેવી છે. શું? કે આમને સામાન્ય રીતે બહુવચનનો ઓ પ્રત્યય નથી લાગતો અને એમની આગળ સંખ્યાવાચક વિશેષણ પણ ન વપરાય. આપણે બે પાણી કે દૂધો એમ નથી કહેતા. સાચી વાત. ઓકે. ચોથો પ્રકાર? સમૂહવાચક સંજ્ઞા. નામ પરથી જ ખબર પડે છે. વ્યક્તિઓ કે વસ્તુઓના સમૂહનો નિર્દેશ કરે. જેમ કે ટોળું, વર્ગ. જૂથ, સમાજ, સરઘસ, ફોજ, સૈન્ય, ટુકડી, કાફલો, ધણ. આ શબ્દો એક વચનમાં હોય પણ અર્થ સમૂહનો આપે. પાંચમો પ્રકાર ભાવવાચક. ભાવવાચક સંજ્ઞા. આ થોડું અલગ છે. આમાં એવા નામ આવે જેને આપણે ઇન્દ્રિયોથી અનુભવી ન શકીએ. અમૂર્ત ગુણ, સ્થિતિ કે ભાવ. દાખલા તરીકે સુંદરતા, ગુસ્સો, પ્રેમ, ઠંડી, ગરમી, સમાનતા, ધર્મ, ફરજ, ઊંઘ, વિચાર. આ બધા ભાવવાચક. અને છેલ્લો છઠ્ઠો પ્રકાર ક્રિયાવાચક સંજ્ઞા. આ ક્રિયાનું નામ દર્શાવતો શબ્દ છે જે મૂળ ક્રિયા દર્શાવતા ધાતુ પરથી બને. એટલે જેમ કે રમ ધાતુ પરથી રમત, દોડ પરથી દોડ, લખ પરથી લખાણ, બોલ પરથી બોલવું, જમ પરથી જમણ, આવ પરથી આવડત. આ બધા ક્રિયાવાચક નામ છે. બરાબર. એટલે સંજ્ઞા ઓળખ અને નામકરણ માટે છે. હવે એ સંજ્ઞાના અર્થમાં કંઈક ઉમેરો કરે એ શબ્દ વિશેષણ. સ્રોત કહે છે જે નામના અર્થમાં વધારો કરે એ વિશેષણ. ઉદાહરણ પણ આપ્યું છે. ઝાડ પરથી અમે 3 નાની કેરી પાડી. અહીં કેરી નામ છે. બરાબર. અને 3 જે સંખ્યા બતાવે છે અને નાની જે કદ ગુણ બતાવે છે એ બંને વિશેષણ થયા. સાચું.
અને સામાન્ય રીતે તે નામની પહેલા આવે છે. હા, એના મુખ્ય 2 પ્રકારો કહ્યા છે, વિકારી અને અવિકારી. આ ભેદ કેમ સમજવો જરૂરી છે? જુઓ, આ ભેદ એના પર આધાર રાખે છે કે વિશેષણ નામના લિંગ, વચન પ્રમાણે બદલાય છે કે નહીં. અચ્છા. પહેલો પ્રકાર છે વિકારી વિશેષણ. આ એવા વિશેષણ છે જે એના પછી આવતા નામ એટલે કે વિશેષ્યના લિંગ અને વચન મુજબ પોતાનું રૂપ બદલે. દાખલા તરીકે? દાખલા તરીકે, ભોળું શબ્દ લઈએ તો ભોળું બાળક, નાન્યતર એકવચન, ભોળી છોકરી, નારી એકવચન, ભોળા બાળકો, નાન્યતર બહુવચન. હમ. ના, હમ. રૂપ બદલાયું. હા. એ જ રીતે મોટો છોકરો, મોટી છોકરી, મોટું મકાન, મોટા માણસો, આ બધા વિકારી. અને બીજો પ્રકાર અવિકારી. અવિકારી વિશેષણ. આ એવા છે જે નામનું લિંગ વચન ભલે બદલાય, પોતે બદલાતા નથી. જેમ કે? જેમ કે ચોરસ શબ્દ, હમ. ચોરસ ટેબલ, ચોરસ ઓરડી, ચોરસ ઓરડા, ચોરસ એમનું એમ જ રહ્યું. હા. એ જ રીતે સુંદર ફૂલ, સુંદર બગીચો, સુંદર કન્યા, આ બધા અવિકારી. હમ. આ ભેદ વાક્યરચનામાં સાચું રૂપ વાપરવા માટે મહત્વનો છે. બરાબર. હવે વિશેષણના કાર્યના આધારે પણ પ્રકારો છે ને? ગુણવાચક, સંખ્યાવાચક, એ શું છે? હા, કાર્ય પ્રમાણે મુખ્ય 4 પ્રકારો પાડ્યા છે સ્રોતમાં. હમ. 1. ગુણવાચક વિશેષણ. આ સૌથી સામાન્ય પ્રકાર. પદાર્થના ગુણધર્મ બતાવે. આકાર, કદ, રંગ, દ્રવ્ય, સ્વભાવ, ગુણ, કાર્ય, સ્વાદ, બધું જ. ગોળ, નાનું, લાલ, સોનાનું, દયાળુ, સારું, મીઠું, એમ. બરાબર. આ વિકારી પણ હોય, લીલું, તીખું, અને અવિકારી પણ સફેદ, જંગલી. અને ઘણા ગુણવાચક વિશેષણો પેલું અંગસાધક પ્રત્યયોથી બને છે. એટલે? એટલે શબ્દના મૂળ રૂપને પ્રત્યય લાગે. હમ. જેમ કે વ્યવહાર પ્લસ ઇક ઇઝ ઇક્વલ ટુ વ્યાવહારિક, સમાજ પ્લસ ઇક ઇઝ ઇક્વલ ટુ સામાજિક, દયા પ્લસ આળુ ઇઝ ઇક્વલ ટુ દયાળુ, ભારત પ્લસ ઈય ઇઝ ઇક્વલ ટુ ભારતીય, રંગ પ્લસ ઇન ઇઝ ઇક્વલ ટુ રંગીન. હમ. આ પ્રત્યયો ખબર હોય તો નવા શબ્દો સમજવામાં સહેલું પડે. હમ. બીજો પ્રકાર. બીજો સંખ્યાવાચક વિશેષણ. નામ પ્રમાણે જ નામની સંખ્યા બતાવે. એના 2 પેટા પ્રકાર: મૂળ સંખ્યા 1, 2, 5 અને ક્રમિક સંખ્યા પહેલું, બીજું, પાંચમું. ઓકે. ત્રીજો? ત્રીજો સંબંધવાચક વિશેષણ. આ થોડો ખાસ પ્રકાર છે. આ છઠ્ઠી વિભક્તિના ન પ્રત્યયથી બને છે. નો, ની, નું, ના, ના.
નામના લિંગ વચન પ્રમાણે. હા. વિવારનો દિવસ, બુદ્ધિની કસોટી, 10 રૂપિયાનું પુસ્તક. આ હંમેશા વિકારી જ હોય. અને પેલા સર્વનામો પણ આવે ને આમાં, મારું, તારું. હા, એ પણ સંબંધવાચક જ કહેવાય. મારું, તારું, અમારું, તેનું, જેનું, કોનું, પોતાનું. દાખલા તરીકે, મારી નોટ, તેનું ઘર. અને છેલ્લો, ચોથો પ્રકાર. 4. સાર્વનામિક વિશેષણ. જ્યારે સર્વનામ પોતે જ વિશેષણનું કામ કરે, જેમ કે દર્શક સર્વનામ આ, એ, તે, પેલું, જેમ કે આ ઘર, પેલું મકાન. નિશ્ચિતતા બતાવે. હા, અને અનિશ્ચિતતા બતાવતા સર્વનામો પણ, જેમ કે કોઈ, કોઈક. દાખલા તરીકે, કોઈ માણસ આવ્યો હતો. અને હા, કૃદંતો પણ વિશેષણ તરીકે વપરાય. કૃદંતો એટલે? ક્રિયાપદ પરથી બનેલા રૂપો, જેમ કે દોડતું બાળક વર્તમાન કૃદંત, તૂટેલું રમકડું ભૂત કૃદંત. આ પણ વિશેષણ જ છે. ખૂબ સરસ. એટલે સંજ્ઞા અને વિશેષણ સ્પષ્ટ થયા. હવે વાક્યમાં શબ્દો વચ્ચેના સંબંધને દર્શાવતો બીજો મહત્વનો ખ્યાલ, વિભક્તિ. સ્ત્રોતમાં ઉદાહરણ છે, મમ્મી ચપ્પુથી સફરજન સમારતી હતી. અહીં મમ્મી, ચપ્પુ, સફરજન બધા નામ છે, પણ એમની ભૂમિકા જુદી જુદી છે. બરોબર. મમ્મી કર્તા, ચપ્પુ સાધન, સફરજન કર્મ. હા, તો આ ભૂમિકાઓ જ વિભક્તિ સંબંધો છે, ખરું ને? એકદમ બરાબર. વિભક્તિ શું કરે? વાક્યમાં નામનો ક્રિયાપદ સાથે અને બીજા નામો સાથે શું સંબંધ છે એ બતાવે. અને એ સંબંધ કઈ રીતે બતાવાય? મુખ્યત્વે પ્રત્યયોથી, સફિક્સિસ જેને કહીએ, અથવા ક્યારેક નામયોગીઓથી, પોસ્ટપોઝિશન્સ. ગુજરાતીમાં મુખ્ય 7 વિભક્તિઓ ગણાય છે, બરાબર? પેલી છઠ્ઠી તો સંબંધ બતાવે, જે વિશેષણમાં આવી ગઈ. હા. ચાલો, દરેક વિભક્તિ, એનો મુખ્ય અર્થ કે કાર્ય અને એના પ્રત્યે કે નામયોગી જોઈએ. સ્ત્રોતના કોષ્ટકમાં પણ સરસ આપ્યું છે. ચાલો, પહેલી, પ્રથમા. પ્રથમા, કર્તાકારક, ક્રિયાનો કરનાર. પ્રત્યય કાં તો શૂન્ય હોય, કોઈ નહીં, જેમ કે મમ્મી સમારે છે, અથવા એ હોય, ખાસ કરીને ભૂતકાળમાં. સકર્મક ક્રિયાપદ સાથે, રાજાએ કહ્યું. દ્વિતીયા. દ્વિતીયા કર્મકારક, ક્રિયાનું કર્મ, જેના પર ક્રિયાની અસર થાય. પ્રત્યય શૂન્ય, જેમ કે છોકરી ચોકલેટ ખાય છે, અથવા ને, ખાસ પ્રાણીવાચક કર્મ સાથે, જેમ કે મેં છોકરાને બોલાવ્યો. ઓકે. ત્રીજી, તૃતીયા. તૃતીયા કરણકારક, ક્રિયાનું સાધન. પ્રત્યય છે થી અને નામયોગી છે વડે, દ્વારા, મારફત. ઉદાહરણ, ચપ્પુથી, કલમ વડે. ચોથી, ચતુર્થી. ચતુર્થી સંપ્રદાનકારક, ક્રિયા જેના માટે થાય અથવા જેને કંઈક મળે, લાભ મેળવનાર. પ્રત્યય છે ને, જેમ કે ડોક્ટરે દર્દીને દવા આપી. અહીં દર્દીને, આને ગૌણ કર્મ પણ કહેવાય. અને મને વિચાર આવે છે એમાં મને. એ પણ સંપ્રદાન જ ગણાય. પાંચમી, પંચમી. પંચમી અપાદાનકારક, આ છૂટા પડવાનો ભાવ બતાવે. સરખામણી, કારણ કે ઉદ્ગમ સ્થાન પણ. પ્રત્યય છે થી, જેમ કે તે ઘેરથી નીકળ્યો, ઝાડ પરથી ફળ પડ્યું. રામ શ્યામથી ઊંચો છે. સાતમી, સપ્તમી. છઠ્ઠી તો વિશેષણમાં જોઈ. હા, સપ્તમી અધિકરણકારક, ક્રિયાનું સ્થાન અથવા સમય બતાવે. પ્રત્યય છે એ અથવા માં. નામયોગી છે પર, ઉપર, પાસે, સુધી. જેમ કે તેઓ મંદિરે ગયા, એટલે મંદિરમાં કે મંદિર પર. આકાશમાં પંખી ઉડે છે, સાંજે મળીશું. એટલે આ વિભક્તિ પ્રત્યયો અને નામયોગી જો બરાબર વપરાય તો વાક્યનો અર્થ એકદમ સ્પષ્ટ થઈ જાય. બિલકુલ, એ જ ચાવી છે. હવે વાત કરીએ વાક્યના હૃદયની, ક્રિયાપદ. સ્ત્રોત અહીં એક ભેદ સ્પષ્ટ કરે છે, ધાતુ અને ક્રિયાપદ વચ્ચેનો. હા, ધાતુ એ મૂળરૂપ છે, જેમ કે લખ, વાંચ, દોડ. અને ક્રિયાપદ એ આખી રચના છે, જેમાં કાળ, અર્થ, પુરુષ, વચન એ બધાના પ્રત્યયો લાગેલા હોય. જેમ કે લક્ષ્યે, વાંચતો હતો, દોડ્યા. બરાબર. ગુજરાતીમાં 2 મુખ્ય પ્રકારના ક્રિયાપદ હોય, સાદું અને મિશ્ર. સાદું એટલે? સાદું એટલે ધાતુ વત્તા પ્રત્યય. લખ પ્લસ એ ઇઝ ઇક્વલ ટુ લખે. લખ પ્લસ શે ઇઝ ઇક્વલ ટુ લક્ષે. અને મિશ્ર?
મિશ્રમાં એક મુખ્ય ધાતુ હોય જે મુખ્ય અર્થ આપે અને એક કે વધુ સહાયકકારી ધાતુ હોય જે કાળ, અવસ્થા વગેરે બતાવવામાં મદદ કરે. જેમ કે કરી લેવું, વાંચી નાખવું. ઓકે, હવે ધાતુના પણ પ્રકાર પડે છે ને કર્મના આધારે. હા, અને આ સમજવું બહુ જ મહત્વનું છે. 3 મુખ્ય પ્રકાર છે. 1. અકર્મક ધાતુ, જે ક્રિયાપદને કર્મની જરૂર જ ન હોય, ક્રિયાની અસર કર્તા પર જ રહે. જેમ કે હસવું, રડવું, દોડવું, જવું, સૂવું. બાળક હસે છે, કર્મની જરૂર નથી. 2. સકર્મક ધાતુ, આને કર્મની જરૂર પડે, ક્રિયાની અસર કર્તા સિવાય બીજા પર એટલે કે કર્મ પર પડે. જેમ કે ખાવું, રોટલી ખાવી, લખવું, પત્ર લખવો, વાંચવું, પુસ્તક વાંચવું, તોડવું, રમકડું તોડવું. અને ત્રીજો પ્રકાર 3. દ્વિકર્મક ધાતુ, આને 2 કર્મ હોય. એક મુખ્ય, જે વસ્તુવાચક હોય, અને બીજું ગૌણ, જે વ્યક્તિવાચક હોય અને સંપ્રદાન પણ ગણાય. દાખલા તરીકે આપવું, મેં તેને ચોપડી આપી. અહીં ચોપડી મુખ્ય કર્મ, તેને ગૌણ કર્મ. એ જ રીતે કહેવું, પૂછવું, શીખવવું, મોકવવું. અને આ ભેદ શા માટે આટલો મહત્વનો છે? કારણ કે ભૂતકાળમાં વાક્ય રચના બદલાઈ જાય છે. આ બહુ લોકો ભૂલ કરે છે. કેવી રીતે? અકર્મક ક્રિયાપદ હોય તો ભૂતકાળમાં કર્તાના લિંગ વચન પ્રમાણે ચાલે. જેમ કે છોકરો દોડ્યો, છોકરી દોડી. પણ જો સકર્મક ક્રિયાપદ હોય તો ભૂતકાળમાં એક કર્મના લિંગ વચન પ્રમાણે ચાલે. જેમ કે છોકરાએ કેરી ખાધી, કેરી સ્ત્રીલિંગ એટલે ખાધી. છોકરીએ લાડુ ખાધો, લાડુ પુલ્લિંગ એટલે ખાધો. અચ્છા, આ બહુ જ અગત્યનો મુદ્દો છે. કરતા નહીં, કર્મ પ્રમાણે. હા, ભૂતકાળમાં સકર્મક ક્રિયાપદ હોય ત્યારે. સમજાયું. હવે ક્રિયાપદ સાથે જ જોડાયેલો ખ્યાલ છે કાળ, એટલે કે ટેન્સ. જી. સમય. હા, વ્યાકરણની દ્રષ્ટિએ કાળ એટલે ઘટનાનો સમય. મુખ્ય 3 કાળ. ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળ. બરાબર. સ્ત્રોત સ્પષ્ટ કહે છે. ભૂતકાળ એટલે વાતચીતના સમય પહેલા બનેલી ઘટના. વર્તમાનકાળ એટલે વાતચીતના સમય બનતી ઘટના અથવા તે સમયની સ્થિતિ. અને ભવિષ્યકાળ એટલે વાતચીત પછી બનનાર ઘટના. પણ ખાલી કાળ જ નહીં, અવસ્થા એટલે કે એસ્પેક્ટ પણ મહત્વનું છે ને? ખૂબ જ. અવસ્થા એ બતાવે છે કે ક્રિયા પૂરી થઈ ગઈ છે, ચાલુ છે કે થવાની અપેક્ષા છે. આ મુખ્ય ધાતુને લાગતા પ્રત્યયોથી ખબર પડે. કયા કયા પ્રત્યયો? મુખ્ય 3 અવસ્થા અને તેના પ્રત્યયો છે. અપૂર્ણાવસ્થા, ક્રિયા ચાલુ હોવાનો ભાવ. પ્રત્યય છે ત, જેમ કે તે લખતો હતો. અપૂર્ણ ભૂતકાળ. પૂર્ણાવસ્થા, ક્રિયા પૂરી થઈ ગઈ હોવાનો ભાવ. પ્રત્યય છે ય. ક્યારેક એનો લોપ થાય. જેમ કે તેણે લખ્યું, સાદો ભૂતકાળ. તેણે લખ્યું છે, પૂર્ણ વર્તમાનકાળ. અપેક્ષિત અવસ્થા, ક્રિયા થવાની બાકી છે કે અપેક્ષિત છે. પ્રત્યય છે વાન. જેમ કે તેને લખવાનું છે. એટલે કાળ અને અવસ્થા બંને મળીને ક્રિયાના સમય અને સ્થિતિનો બહુ ચોક્કસ ખ્યાલ આપે છે. બરાબર. જેમ કે લખતો હતો, ભૂતકાળ અપૂર્ણ, અને લખ્યું હતું, ભૂતકાળ પૂર્ણ. બંને ભૂતકાળ, પણ અર્થ જુદો. સરસ. હવે આ વિભાગનો છેલ્લો મુદ્દો ક્રિયા વિશેષણ, એડવર્બ. આપણે વિશેષણ જોયું જે નામમાં વધારો કરે, તો ક્રિયા વિશેષણ ક્રિયાપદમાં વધારો કરે. એકદમ સાચું. નામ જ કહે છે. ક્રિયા વિશેષણ ક્રિયા ક્યારે બની, સમય, ક્યાં બની, સ્થળ, કેવી રીતે બની, રીત, શા માટે બની, કારણ હેતુ, કેટલી વાર બની, આવૃત્તિ, કેટલા પ્રમાણમાં બની, માત્રા, આ બધું બતાવે. એટલે વિશેષણ નામ સાથે જોડાયેલું, ક્રિયા વિશેષણ ક્રિયાપદ સાથે. હા, મુખ્યત્વે ક્રિયાપદ સાથે. ક્યારેક વિશેષણ કે બીજા ક્રિયા વિશેષણના અર્થમાં પણ વધારો કરે. એના 2 મુખ્ય પ્રકાર છે. કયા કયા? એક, સાદા ક્રિયા વિશેષણો, જે સ્વતંત્ર શબ્દો છે. જેમ કે હવે, ત્યારે, ક્યાં, અહીં, કેમ, નહીં, ફક્ત, કદાચ, પછી, આગળ. બીજું, સાધિત ક્રિયા વિશેષણો, જે બીજા શબ્દો પરથી બનેલા છે. નામ પરથી, આજે, રાતે, સરળતાથી. વિશેષણ પરથી, મોટેથી, ધીમેથી, વહેલા. ધાતુ પરથી, અજાણતા, જાણી જોઈને. કે પછી દ્વિરુક્ત સામાસિક, વારે વારે, ફટાફટ, આસપાસ.
અને પેલા વિભક્તિ પ્રત્યયો અને નામયોગીઓ પણ ક્રિયા વિશેષણ તરીકે કામ કરે છે ને? હા, બિલકુલ. સ્રોતમાં એનું સરસ કોષ્ટક પણ છે. જેમ કે એ પ્રત્યય સમય બતાવે સાંજે, કે રીત સુપેરે. થી પ્રત્યય રીત બતાવે શાંતિથી કે સ્થળ ઘેરથી. માં સ્થળ વર્ગમાં કે સમય 1 કલાકમાં. ને માટે હેતુ બતાવે ખાવા માટે. એટલે ઘણા બધા રસ્તા છે ક્રિયા વિશેષણ બનવાના. એટલે ક્રિયા વિશેષણ ક્રિયાને વધુ ને વધુ ચોક્કસ બનાવે છે. સરસ. હવે આપણે શબ્દોથી આગળ વધીને વાક્ય પર આવીએ. વાક્ય રચના. હમ શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવીએ તો જ અર્થપૂર્ણ વાક્ય બને. સાદા ગુજરાતી વાક્યનો સામાન્ય પદક્રમ શું હોય છે? સામાન્ય અને સૌથી વધુ વપરાતો ક્રમ છે કર્તા, કર્મ, ક્રિયાપદ. સબ્જેક્ટ ઓબ્જેક્ટ વર્બ એટલે કે એસઓવી. જેમ કે હું કર્તા, ચા કર્મ, પીઉં છું ક્રિયાપદ. અંગ્રેજીના SVO થી અલગ. હા, અને વિશેષણ ક્યાં આવે? એના નામની તરત પહેલા. સફેદ ગાય ઘાસ ખાય છે. અને ક્રિયા વિશેષણ? એ મોટે ભાગે ક્રિયાપદની નજીક એની પહેલા. તે ધીમેથી બોલ્યો. અને જો બે કર્મ હોય તો? દ્વિકર્મક ક્રિયાપદ સાથે? તો ગૌણ કર્મ નેવાળું પહેલા અને મુખ્ય કર્મ પછી. શિક્ષકે વિદ્યાર્થીને ગૌણ ઇનામ મુખ્ય આપ્યું. પણ હા, ક્યારેક ભાર મૂકવા માટે ક્રમ બદલી શકાય. ઓકે. હવે વાક્યના અર્થ અને ભાવ પ્રમાણે પણ પ્રકાર પડે છે ને? વિધાન, પ્રશ્નાર્થ, આજ્ઞાર્થ. હા, એ વાક્ય કયો ભાવ કે હેતુ વ્યક્ત કરે છે એના પર આધાર રાખે છે. એક વિધાન વાક્ય સીધી હકીકત કે માહિતી આપે. હકાર કે નકાર હોય, અંતે પૂર્ણવિરામ. સૂર્ય પૂર્વમાં ઉગે છે. 2 પ્રશ્નાર્થક વાક્ય માહિતી માગે. પ્રશ્ન શબ્દો કોણ, શું, ક્યાં થી કે ખાલી લયથી બને. અંતે પ્રશ્નાર્થ ચિહ્ન. તમે આવશો? 3 આજ્ઞાર્થક વાક્ય આજ્ઞા, હુકમ, વિનંતી, સૂચન, આશીર્વાદ કરતા ઘણીવાર અધ્યાહાર હોય. અહીં આવ, શાંતિ રાખો. 4 વિધ્યર્થક વાક્ય ફરજ, સલાહ, નિયમ, સંભાવના બતાવે. ક્રિયાપદનું વિધ્યર્થ રૂપ વપરાય. વડીલોને માન આપવું, અહીં થૂકવું નહીં. 5 ઉદ્ગાર વાક્ય તીવ્ર ભાવ બતાવે. આશ્ચર્ય, આનંદ, દુઃખ, ક્રોધ. ઉદ્ગાર શબ્દો અને ખાસ લય હોય. અંતે ઉદ્ગાર ચિહ્ન. વાહ, કેટલું સુંદર દ્રશ્ય છે. આ તો થયા ભાવ પ્રમાણે. હવે રચનાની દ્રષ્ટિએ પણ પ્રકાર છે. કર્તરી, કર્મણી, ભાવે અને પ્રેરક. આ બહુ જ મહત્વના છે. પરીક્ષાઓમાં વારંવાર પૂછાય છે. શું ભેદ છે આમાં? આ પ્રકારો વાક્યમાં કર્તા, કર્મ અને ક્રિયાપદ વચ્ચેનો સંબંધ અને કોના પર ભાર છે એ બતાવે છે. જુઓ. 1 કર્તરી પ્રયોગ એક્ટિવ વોઇસ. આ આપણી સામાન્ય રચના. કર્તા મુખ્ય હોય. ક્રિયાપદ કર્તાને અનુસરે. હું વાંચું છું. 2 કર્મની પ્રયોગ પેસિવ વોઇસ ટ્રાન્ઝિટિવ. આ સકર્મક ક્રિયાપદ સાથે વપરાય. જ્યારે કર્મ કે ક્રિયા વધુ મહત્વના હોય, કર્તાને થી લાગે અને એ ગૌણ બને. ક્રિયાપદનું કર્મણી રૂપ કર્મના લિંગ વચન પ્રમાણે ચાલે. મારાથી પુસ્તક વંચાય છે. અચ્છા, એટલે અહીં પુસ્તક પ્રમાણે વંચાય છે. બરાબર. 3 ભાવે પ્રયોગ પેસિવ વોઇસ ઇન્ટ્રાન્ઝિટિવ. આ અકર્મક ક્રિયાપદ સાથે વપરાય, જ્યાં કર્મ ન હોય. આમાં પણ કર્તાનું મહત્વ ઘટે, થી લાગે. ક્રિયાપદનું ભાવે રૂપ સામાન્ય રીતે નાન્યતર એકવચન ત્રીજા પુરુષમાં હોય. આ મોટે ભાગે કર્તાની અક્ષમતા બતાવવા વપરાય. મારાથી હવે ચલાતું નથી. ઓકે, આ ચારેય પ્રયોગ સમજવા ખૂબ જરૂરી છે. અને વાક્યની લંબાઈ અને જટિલતાના આધારે પણ પ્રકાર પડે છે ને? સાદું, સંયુક્ત અને મિશ્ર વાક્ય. હા, એ વાક્યમાં કેટલા મુખ્ય અને ગૌણ ઉપવાક્યો છે એના પર આધાર રાખે છે. 1 સાદું વાક્ય જેમાં એક જ મુખ્ય ક્રિયાપદ હોય, એક જ વિચાર. વરસાદ પડે છે. 2 સંયુક્ત વાક્ય જેમાં 2 કે વધુ સ્વતંત્ર સાદા વાક્યો સમાન કક્ષાના સંયોજકોથી જોડાય. જેમ કે અને, પણ, કે, અથવા, એટલે. તે આવ્યો અને હું ગયો. બંને વાક્યો છૂટા પાડી શકાય. અને 3 3 મિશ્ર સંકુળ વાક્ય. આમાં એક મુખ્ય ઉપવાક્ય હોય અને એક કે વધુ ગૌણ ઉપવાક્ય હોય, જે મુખ્ય પર આધાર રાખે. આ ગૌણત્વ સૂચક સંયોજકોથી જોડાય. જેમ કે
જે તે, જ્યારે ત્યારે, જો તો, કારણ કે. જ્યારે હું આવ્યો, ગૌણ, ત્યારે તે જતો રહ્યો હતો. મુખ્ય. અચ્છા, ગૌણ વાક્ય મુખ્ય વગર અધૂરું લાગે. બરાબર. ક્યારેક સંયોજક વગર પણ ગૌણ વાક્ય મુખ્યમાં ભળી જાય. જેમ કે ચોરી કરનાર માણસ પકડાઈ ગયો. અહીં ચોરી કરનાર એ વિશેષણ જેવું કામ કરતું ગૌણ વાક્ય છે. વાહ, વાક્ય રચનાના પણ કેટલા બધા પાસા છે. હવે લેખિત ભાષાના એક બહુ જ અગત્યના પાસા પર આવીએ, જોડણી, સ્પેલિંગ. એટલે શબ્દોને સાચી રીતે લખવાની રીત. સ્રોત કહે છે એમ શિષ્ટ વ્યવહાર માટે, ચોકસાઈ માટે, સાચા અર્થ માટે સાચી જોડણી બહુ જરૂરી છે. સાચી વાત. ગાંધીજીનું વાક્ય પણ યાદ રાખવા જેવું છે કે માતૃભાષાની ખોટી જોડણીની તો શરમ આવવી જોઈએ. અને બોલચાલ અને લેખનમાં ફરક હોય એટલે ભૂલો થાય પણ ખરી. ચોક્કસ. જોડણી આમ તો મહાવરાથી જ સુધરે, પણ કેટલાક નિયમો આપણને મદદ કરી શકે. સ્રોતમાં ઘણા નિયમો આપ્યા છે, એમાંથી કેટલાક મુખ્ય જોઈએ, જે કદાચ પરીક્ષા માટે પણ કામ લાગે. હા, ખાસ કરીને ઈ અને ઉ વાળા નિયમો. હા, એ બહુ ગૂંચવણ ઊભી કરે છે. જો ઉપસર્ગ, સંસ્કૃત ઉપસર્ગોમાં મોટે ભાગે હ્રસ્વ ઈ ઉ આવે. અતિ, અધિ, અભિ, ની, પરી, પ્રતિ, વી, સુ. અતિશય, અધિકાર, નિયમ. પ્રત્યય, શબ્દને અંતે ઇક, સામાજિક, ઇકા, પુસ્તિકા, ઇલ, ઉર્મિલ માં હ્રસ્વઈ, પણ ઇન, નવીન, ઇય, ભારતીય, વતી, ભગવતીમાં દીર્ઘઈ. સ્થાન, ય પહેલાનો ઈ હ્રસ્વ, દરિયો, હોશિયાર. જોડાક્ષર પહેલાનો ઈ ઉ સામાન્ય રીતે હ્રસ્વ, શિષ્ય, પુસ્તક, શુદ્ધ. પણ રેફ અર પહેલાનો ઈ ઉ દીર્ઘ, તીર્થ, મૂર્તિ, સૂર્ય. આ રેફવાળો નિયમ મહત્વનો છે. હા, પછી શબ્દની લંબાઈનો પણ નિયમ છે. એકાક્ષરી શબ્દોમાં દીર્ઘ ઈ ઉ, ઘી, લુ, ભૂ. બે અક્ષરના શબ્દોમાં પહેલો અક્ષર સામાન્ય રીતે દીર્ઘ, હીરો, દૂધ, જૂઠ. ચાર કે વધુ અક્ષરના શબ્દમાં પહેલો હ્રસ્વ, ખિસકોલી, ગુજરાત, શિખામણ. અને અનુસ્વારનું શું? અનુનાસિક વ્યંજનવાળા જોડાક્ષર પહેલા ઈ ઉ હ્રસ્વ, ચિંતા, કુંભ, પંખી. પણ જો તીવ્ર અનુસ્વાર હોય, નાકમાંથી બોલાતો સ્વર, તો એ પહેલા ઈ ઉ દીર્ઘ, ઈંટ, ઊંટ, ભીંત, પૂંછડી. અચ્છા. બીજા કેટલાક ખાસ શબ્દો પણ છે. અધીનમાં દીર્ઘ ઈ, ઈશ, ઇન્દ્ર, ઈક્ષાવાળા શબ્દોમાં દીર્ઘ ઈ. જગદીશ, રવિન્દ્ર, પરીક્ષા. એટલે નિયમો તો છે, પણ શંકા પડે તો? તો શ્રેષ્ઠ રસ્તો છે પ્રમાણભૂત જોડણી કોષ જુઓ, જેમ કે સાર્થ ગુજરાતી જોડણી કોષ. અને એ પણ યાદ રાખવું કે કેટલાક શબ્દોની એકથી વધુ જોડણી પણ સ્વીકાર્ય હોય છે, જેમ કે બરોબર, બરાબર. અને જોડણી કોષ વાપરવા માટે પેલો કક્કાવારી ક્રમ સમજવો પડે? હા, પહેલા સ્વર, પછી વ્યંજન. વ્યંજનમાં પણ સાદો, પછી અનુસ્વારવાળો, પછી કાનાવાળો, એમ. જોડાક્ષરોનો ક્રમ પણ નક્કી હોય છે. એ સમજવાથી કોષનો ઉપયોગ સહેલો બને. સ્રોતમાં જોડાક્ષરોના ઉદાહરણ પણ છે. પ્ર, શ્ર, દ્ર, દ્વ વગેરે. હા, અને શાળાઓમાં ભિંતપત્રો દ્વારા જોડણી શીખવવાનું સૂચન પણ સારું છે. વારંવાર નજર સામે આવે તો યાદ રહી જાય. જોડણી પછી લેખનની સ્પષ્ટતા માટે એટલા જ જરૂરી છે વિરામચિહ્નો, પંક્ચ્યુએશન માર્ક્સ. સાચી વાત. ટ્રાફિક સિગ્નલ જેવા છે લખાણના. ક્યાં અટકવું, કેવો ભાવ છે, બધું એનાથી જ ખબર પડે. મુખ્ય વિરામચિહ્નો કયા કયા? ચલો, મુખ્ય ચિહ્નો અને એના સામાન્ય ઉપયોગ જોઈએ. પૂર્ણ વિરામ, ડોટ. વાક્ય પૂરું થાય ત્યાં, સંક્ષિપ્ત નામમાં, ક્રમસૂચક અંક પછી, પ્રશ્નાર્થ ચિહ્ન, ક્વેશ્ચન માર્ક. પ્રશ્નના અંતે, ઉદ્ગાર ચિહ્ન, એક્સક્લેમેશન માર્ક. તીવ્ર ભાવવાળા ઉદ્ગાર શબ્દ કે વાક્યને અંતે. અલ્પવિરામ, કોમા. આના ઘણા ઉપયોગ છે. યાદીમાં શબ્દો છૂટા પાડવા, સંબોધન પછી, હાના પછી, અવતરણ પહેલા, અમુક સંયોજકો સાથે, ગૌણ મુખ્ય વાક્ય છૂટા પાડવા. જ્યાં થોડું અટકવાનું હોય ત્યાં. અલ્પવિરામ બહુ વપરાય છે. હા, પછી અર્ધવિરામ, સેમિકોલન. અલ્પવિરામથી વધુ પણ પૂર્ણ વિરામથી ઓછો વિરામ. ખાસ કરીને સંયોજક વગર જોડાયેલા સ્વતંત્ર વાક્યો વચ્ચે. ગુરુવિરામ, કોલન. કોઈ બાબતનું સ્પષ્ટીકરણ કે યાદી આપતા પહેલા. સંવાદમાં પાત્રના નામ પછી. અવતરણ ચિહ્ન,
કોટ્સ ડબલ કોટ્સ અથવા સિંગલ કોટ્સ, બેવડા ડબલ કોટ્સ કોઈના બોલેલા શબ્દ બતાવવા, એકવડા સિંગલ કોટ્સ કોઈ ખાસ શબ્દ, પુસ્તકનું નામ કે ભાર માટે, લઘુરેખા લીટીને અંતે શબ્દ તોડવા, સામાસિક શબ્દો જોડવા, માતા પિતા, ગુરુરેખા ડેશ લઘુરેખાથી લાંબી, વાક્યમાં વધારાની માહિતી ઉમેરવા, વિચારનો પ્રવાહ તૂટે ત્યાં, યાદી પહેલા, લોપચિહ્ન અપોસ્ટ્રોફી શબ્દમાંથી અક્ષરનો લોપ થયો હોય ત્યાં, ગયાતા ગયા હતા. બરાબર. એટલે વિરામચિહ્નોનો યોગ્ય ઉપયોગ પણ અર્થ સ્પષ્ટ કરવામાં બહુ મદદ કરે છે. ચોક્કસપણે. તો આજની આ આપણી વિસ્તૃત ચર્ચાનો સાર શું કાઢી શકીએ? આપણે ગુજરાતી વ્યાવહારિક વ્યાકરણના ઘણા બધા મૂળભૂત અંગો જોયા. હા, સંજ્ઞા, વિશેષણ, વિભક્તિ, ક્રિયાપદ, કાળ, અવસ્થા, ક્રિયા વિશેષણ, ત્યાંથી લઈને વાક્યરચનાના પ્રકારો, જોડણીના નિયમો અને વિરામચિહ્નોનું મહત્વ. અને મુખ્ય વાત એ છે કે આ બધા તત્વો વ્યવહારમાં કઈ રીતે કામ કરે છે એ સમજવું ભાષાના અસરકારક અને શુદ્ધ ઉપયોગ માટે ખૂબ જરૂરી છે. બિલકુલ. જેમ આપણે શરૂઆતમાં કહ્યું, ભાર નિયમો ગોખવા પર નહીં, પણ ભાષા કૌશલ્ય સુધારવાના સાધન તરીકે વ્યાકરણને સમજવા પડશે. વિભક્તિથી સંબંધો સ્પષ્ટ થાય, ક્રિયાપદથી ક્રિયા સ્પષ્ટ થાય, સાચી જોડણીથી અર્થની ચોકસાઈ જળવાય, વિરામચિહ્નોથી વાંચન અને અર્થઘટન સરળ બને. આ બધું છેવટે તો ભાષાના સચોટ અને પ્રભાવશાળી ઉપયોગ માટે જ છે. શ્રોતાઓ માટે એક અંતિમ વિચાર મૂકીએ આપણે. જરૂર. સ્ત્રોતમાં ક્રિયાપદના ધાતુના પ્રકારો જેમ કે ક્રિયાવાચી, પ્રક્રિયાવાચી અને ક્રિયાપદની રચના, સાદું, સંયુક્ત, સંકુલનો ઉલ્લેખ છે. આપણે થોડી ચર્ચા કરી એની. પણ આ જે ક્રિયાપદના પ્રકારો અને રચનાઓ છે એ ભાષામાં કેટલા સૂક્ષ્મ અર્થભેદ લાવી શકે છે. જેમ કે વાંચવું એ સાદું ક્રિયાપદ, પણ વાંચી લેવું એમાં ક્રિયા પૂરી થયાનો ભાવ છે, વાંચ્યા કરવું એમાં સતત ચાલુ ક્રિયાનો ભાવ છે. બરાબર. આ સંયુક્ત ક્રિયાપદો છે. હા, તો આ ભેદ બરાબર સમજવાથી અને એનો યોગ્ય ઉપયોગ કરવાથી આપણી અભિવ્યક્તિ કેટલી વધુ ધારદાર અને સચોટ બની શકે, આ એક વિચારવા જેવો મુદ્દો છે. ચોક્કસ. ભાષાની ખરી મજા અને શક્તિ આવી બારીકાઈઓમાં જ રહેલી છે. આ ચર્ચામાં જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આભાર.